નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજના આ સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર મેળવવા માટે ગુજરાત ખબર ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। નમસ્કાર મિત્રો, સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો પ્રધાનમંત્રી કિસાનનો 23મો હપ્તો હવે ટૂંક સમયમાં જમા થશે। 13 માર્ચના દિવસે જ આવશે। ખેડૂતો માટે ખુશખબર સામે આવ્યા। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અને એ ભારતના કરોડો ખેડૂતો માટે આજીવિકાનો એક મહત્વપૂર્ણ આધાર બની ગઈ છે। તાજેતરમાં જ ખેડૂતોનો ખાતામાં 22મો હપ્તો જમા કરવામાં આવ્યો હતો, જેના કારણે ખેતીના કામોમાં ખેડૂતોને આર્થિક ટેકો મળ્યો છે। હવે ખેડૂતો આતુરતાપૂર્વક 23મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે। પ્રધાનમંત્રી કિસાન યોજનાના નિયમ મુજબ સરકાર ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયાની સહાય આપે છે। આ રકમ 2,000 રૂપિયામાં 3 સમાન હપ્તા સીધી ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે। સામાન્ય રીતે દરેક હપ્તા વચ્ચે 4 મહિનાનું અંતર રાખવામાં આવે છે। પ્રધાનમંત્રી કિસાન યોજનાનો લાભ લેવા માટે માત્ર ખેડૂત હોવું પૂરતું નથી, પરંતુ સરકારે નક્કી કરેલ પાત્રતા માપદંડોનું આવવું પણ જરૂરી છે। મિત્રો, ઘણા ખેડૂતો એવા છે જેઓને ખેતી કરે છે, પરંતુ અમુક કારણોસર તેમને આ યોજનાનો લાભ મળતો નથી, એટલે કે જેને KYC પણ કરેલું નથી તેમને પણ હપ્તો મળવાપાત્ર છે નહીં। વાત કરીશું અન્ય મહત્વના સમાચારની, તો ખેડૂતોને પણ ફાયદો થશે। પેટ્રોલમાં 100% ઇથેનોલ મિશ્રણ કરવા અંગે નીતિન ગડકરીનું મોટું નિવેદન। આમાં વિગતવાર વાત કરીએ તો હાલ નીતિન ગડકરીએ એક મોટું નિવેદન આપ્યું છે, જેમાં પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંકટ વચ્ચે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજ્ય માર્ગ મંત્રી નીતિન ગડકરીએ પેટ્રોલમાં ઇથેનોલનું મિશ્રણ વધારવા માટે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું છે કે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંકટ અને ક્રૂડ ઓઇલના પુરવઠામાં આવેલી નબળાઈને જોતા ભારતે હવે 100% ઇથેનોલ મિશ્રણ તરફ આગળ વધવું જોઈએ। ઇન્ડિયન ફેડરેશન ઓફ ગ્રીન એનર્જીના કાર્યક્રમમાં ગડકરીએ કહ્યું છે કે પશ્ચિમ એશિયામાં યુદ્ધને કારણે આપણે ઉર્જા સંકટનો સામનો કરી રહ્યા છીએ, ત્યારે હવે આપણે આપણી જરૂરિયાતનું 87% ક્રૂડ ઓઇલ આયાત કરીએ છીએ, જેથી પાછળ અંદાજે 22 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે। આ આયાત પરની નિર્ભરતા ઘટાડવી જરૂરી છે। આ ઇથેનોલ જેવા વૈકલ્પિક ઇંધણ અને બાયોફ્યુઅલના ઉત્પાદનને વધારવાની તાતી જરૂરિયાત છે। વાત કરીશું અન્ય મહત્વના સમાચારની, તો યુદ્ધના ભણકારા વચ્ચે સોના ચાંદીમાં તેજી। આમાં વિગતવાર વાત કરીએ તો અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ મંત્રણાના બીજા રાઉન્ડની કોઈ ચોક્કસ તારીખ જાહેર ન થતાં 22 એપ્રિલની ડેડલાઇન નજીક આવતા બુલિયન માર્કેટમાં ગરમાવો જોવા મળ્યો છે। મંગળવારે રાષ્ટ્રીય રાજનીતિ દિલ્હીમાં સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે। ઓલ ઇન્ડિયા સરાફા એસોસિએશન દ્વારા જણાવ્યા અનુસાર ગ્રાહકોએ હવે સોનાના 10 ગ્રામ દીઠ રૂપિયા 1.57 લાખથી વધુ કિંમત ચૂકવવી પડી રહી છે। બજારમાં વિશ્લેષકો માને છે કે આગામી દિવસોમાં સોનાની દિશા પશ્ચિમ એશિયાના ઘટનાક્રમ પર નિર્ભર રહેશે। જો 22 એપ્રિલના પહેલાં કોઈ શાંતિ સમજૂતી નહીં થાય અથવા તો સીઝ ફાયરની મુદત લંબાવવામાં નહીં આવે તો સોનાના ભાવમાં હજુ પણ મોટો ઉછાળો આવી શકે છે। આ ઉપરાંત ઉર્જા અને ખર્ચ તે વધતી જતી મોંઘવારીના અપેક્ષાઓ પણ કિંમતોને ટેકો આપી રહી છે। વાત કરીશું મહત્વના સમાચારની, તો પાછા ફરશે રસોઈ ગેસના જે જૂના દિવસો। સરકારે સપ્લાય અને બુકિંગ પર લીધો મહત્વનો નિર્ણય। આમાં વિગતવાર વાત કરીએ તો આજકાલ જ્યારે પણ આપણે ટીવી ચાલુ કરીએ છીએ અથવા તો સોશિયલ મીડિયા બ્રાઉઝ કરીએ, ત્યારે આપણને ફક્ત યુદ્ધ અને તણાવના જ સમાચાર જોવા મળે છે। ખાસ કરીને પશ્ચિમ એશિયા એટલે કે મિડલ ઇસ્ટની પ્રવર્તમાન પરિસ્થિતિ જોતા દરેક સામાન્ય માણસને એક જ ડર હોય છે કે પેટ્રોલ, ડીઝલ અને રસોઈ ગેસ વધુ મોંઘા થશે કે શું? તો શું રસોઈ ગેસ પહેલાં જેટલો સરળતાથી ઉપલબ્ધ થશે કે શું? હવે બધાના મનમાં એક જ પ્રશ્ન છે, પરંતુ તમારા માટે એક સારા સમાચાર છે। ભારત સરકારે સ્પષ્ટ કર્યું છે કે દુનિયામાં ગમે તેટલી ઉથલપાથલ હોય, તમારા ઘરના રસોડાના બજેટ અને ગેસ પુરવઠા પર કોઈ અસર નહીં પડે। મિત્રો, હાલ મોદી સરકારે એક મોટો નિર્ણય લીધો છે, જેમાં સરકારે ગેસ સિલિન્ડર પર એવી રાહત આપી છે, એવી લાગે છે કે જૂના દિવસો ટૂંક સમયમાં જ પાછા આવી શકે છે। વાત કરીશું અન્ય મહત્વના સમાચારની, તો મનરેગા યોજના પહેલાની જેમ ચાલુ રહેશે। સરકારે લીધો મોટો નિર્ણય। વિગતવાર વાત કરીએ તો સરકારે ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે। ગ્રામીણ વિકાસ વિભાગના સંયુક્ત સચિવ અમિત શુક્લાએ ખાતરી આપી હતી કે વિશ્વમાં ગમે તેટલી અનિશ્ચિતતાઓ હોય, ગ્રામીણ વિકાસ માટે ભંડોળની કોઈ અછત રહેશે નહીં।
તેમણે સ્પષ્ટતા કરી હતી કે જ્યાં સુધી નવો કાયદો વીબીજી રામજી અધિનિયમ 2025 લાગુ ન થાય ત્યાં સુધી મનરેગા યોજના પહેલાંની જેમ જ ચાલુ રહેશે. આનો અર્થ એ છે કે ગ્રામજનોને પૂરા પાડવામાં આવતા રોજગાર અને આવાસ ભંડોળ પર કોઈ ખતરો નથી. એકંદરે સરકારે દરેક મોરચે નક્કર તૈયારીઓ કરી છે. ગેસ પુરવઠો હોય, દરિયામાર્ગ સુરક્ષા હોય કે ગ્રામીણ વિકાસ હોય, સામાન્ય માણસને ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આ સરકારી પ્રયાસો સ્પષ્ટ કરે છે કે ભવિષ્યમાં આપણે ગેસની અછત કે ફુગાવાનો કોઈ ભય હતો તો સામનો નહીં કરીએ અને આ પગલું ખરેખર લાખો ભારતીયો માટે મોટી રાહત છે. વાત કરીશું અન્ય મહત્વના સમાચારની તો ગેસ સિલિન્ડરની ડિલિવરી માટે નવો નિયમ જાહેર કરવામાં આવ્યો છે. હવે ડીએસસી કોડ વગર નહીં મળે ગેસનો બાટલો. ભારત વિપુલ વસ્તી ધરાવતો દેશ છે, પરંતુ પોતાની રાંધણ ગેસની જરૂરિયાત માટે આયાત પર નિર્ભર છે. આયાતના 90% જેટલો ભાગ તો ખાડી દેશોમાંથી જ આવે છે. ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધના કારણે ભારતની આ સપ્લાય ચેન ખોરવાય અને દેશે એલપીજી સંકટનો સામનો કરવો પડ્યો હતો. આ રાંધણ ગેસની અછતને કાબૂમાં લેવા માટે સરકારે એલપીજી સિલિન્ડરના સંલગ્ન અનેક નિયમોમાં ફેરફાર કર્યો છે. સિલિન્ડરના ભાવથી લઈને બુકિંગના નિયમો સુધી બદલવામાં આવ્યા. હવે વધુ એક નિયમમાં ફેરફાર થયો છે. વાત જાણે એમ છે કે સરકારે કહ્યું છે કે હવે ડીએસસી નંબર વગર સિલિન્ડરોની ડિલિવરી નહીં થાય. પેટ્રોલિયમ મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરી સુજાતા શર્માના જણાવ્યા મુજબ 92% ઘરેલું ગેસ કનેક્શન ડીએસસી સિસ્ટમ સાથે જોડવામાં આવ્યું છે. તેમણે એમ પણ કહ્યું કે ડીએસસી સિસ્ટમના કારણે ઘરેલું સિલિન્ડરોના સપ્લાયને કોઈ પણ ફ્રોડ વગર પારદર્શક અને પરેશાનીની રાહત જે બનાવવામાં આવ્યું છે. વાત કરીશું અન્ય મહત્વના સમાચારની તો સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર. મિનિમમ પગાર થઈ જશે 69,000. કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ ગણાતું 8મું પગાર પંચ એટલે કે હવે ફરી ચર્ચાના કેન્દ્રમાં આવ્યું છે અને નેશનલ કાઉન્સિલ એટલે કે જેસીએમની સ્ટાફ સાઇડ દ્વારા 14 એપ્રિલ 2026ના રોજ સરકારને સોંપાયેલા મેમોરેન્ડમના લઘુત્તમ બેઝિક પગાર વધારીને 69,000 કરવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. મિત્રો, આ ભલામણ પાછળનો મુખ્ય વધતી મોંઘવારી વચ્ચે કર્મચારીઓને આર્થિક ભારને હળવો કરવાનો અને તેમની જીવનશૈલીમાં સુધારો લાવવાનો છે. હાલમાં કેન્દ્ર સરકારે કર્મચારીઓ માટે 7મા પગાર પંચ મુજબ લઘુત્તમ બેઝિક પગાર 18,000 છે. જો નવી ભલામણો સ્વીકારવામાં આવશે તો આ વધારો 3 ગણાથી વધુ હશે, જે અત્યાર સુધીનો સૌથી મોટો જમ્પ ગણી શકાય છે. આથી લાખો કર્મચારીઓ અને પેન્શનરો પર સીધી અસર થવાની શક્યતા છે. વાત કરીશું અન્ય મહત્વના સમાચારની તો કિસાન ક્રેડિટ કાર્ડ લોન નહીં ભરો તો જમીન હરાજ થશે. વિગતવાર વાત કરીએ તો ભારત જેવા કૃષિ પ્રધાન દેશમાં ખેડૂતોને આર્થિક ટેકો આપવા માટે 1998માં કિસાન ક્રેડિટ કાર્ડ એટલે કે કેસીસી યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતોને સાહુકારોના ઊંચા વ્યાજ દરથી બચાવવાનો હતો. જો કે ઘણીવાર પાક નિષ્ફળ જવાથી કે અન્ય કારણોસર ખેડૂત લોન ભરી શકતો નથી. આવા સમયે જમીન હરાજીનો ભય ખેડૂતોને સતત સતાવતો રહે છે. જો તમામ નોટિસો અને સમજૂતીના પ્રયાસો નિષ્ફળ જશે તો બેંક, સિવિલ કોર્ટ અથવા તો રેવન્યુ વિભાગ એટલે કે તહેસીલ મામલતદારનો સંપર્ક કરે છે. આ રકમને મહેસૂલ બાકી એટલે કે રેવન્યુ એરર્સ તરીકે ગણવામાં આવે છે. વહીવટીતંત્ર દ્વારા જમીન ટાંચમાં લેવામાં નોટિસ આપવામાં આવે છે. હરાજી પહેલાં જો જાહેર છાપામાં નોટિસ આપવી ફરજિયાત છે અને હરાજી દ્વારા મેળવેલી રકમ બેંક પોતાની લોન વસૂલે છે અને બાકી વધેલી રકમ ખેડૂતોને પરત કરવાની હોય છે. વાત કરીશું અન્ય મહત્વના સમાચારની તો હોર્મુઝ સ્ટ્રેટ વચ્ચે હવે તેલ પર ભારતનો માસ્ટર પ્લાન. પેટ્રોલ 60 થી 70 પ્રતિ લીટર વેચાશે. ઇથેનોલની મોટી પણ ભૂમિકા ભજવશે. વાત કરીશું આગળ મહત્વના સમાચારની તો સરકાર એક જ યોજનામાં અમલમાં મૂકવાની તૈયારી કરી રહી છે, જે તેલની આયાત પર નિર્ભરતા ઘટાડશે. જો યોજના સફળ થાય તો તે પેટ્રોલના ભાવ વધવાને બદલે ઘટી શકે છે. કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ પેટ્રોલમાં 100% ઇથેનોલ ભેળવવાની વાત કરી છે. તેમણે દેશને 100% જ ઇથેનોલ ભેળવવા તરફ આગળ વધવાની વિનંતી કરી છે. નોંધનીય છે કે E20 અથવા તો 20% ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ હાલમાં દેશમાં ઉપલબ્ધ છે. સરકાર ધીમે ધીમે ઇથેનોલનું પ્રમાણ વધારવાની તૈયારી કરી રહી છે. જો કે 100% ઇથેનોલ ભેળવવું ભારત માટે નવું છે. E100 પહેલાથી જ અમેરિકા અને બ્રાઝિલ જેવા દેશો અસ્તિત્વમાં છે. ઇથેનોલનું ઉત્પાદન કૃષિ ઉત્પાદનનો ઉપયોગ કરીને કરવામાં આવે છે, જેનાથી તેલની આયાત પર નિર્ભરતા ઓછી થાય છે. વાત કરીશું અન્ય મહત્વના સમાચારની. હવે તમારી જાણ બહાર બેંક EMI નહીં કાપી શકે. રિઝર્વ બેંકે નિયમોમાં કર્યો ફેરફાર.
શું તમારી સાથે પણ એવું બન્યું છે કે સવારે ઉઠતાની સાથે જ બેંકનો મેસેજ આવે કે પૈસા કપાઈ ગયા છે? હવે તમે વિચારતા જ રહી જાઓ કે આ પૈસા શેના કપાયા છે. હવે આવું નહીં થાય, કારણ કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નવા નિયમ મુજબ ઓટો ડેબિટ થતાં પહેલાં બેંક તમારી પરવાનગી અને સૂચના લેવી જ પડશે. હવે બેંક માટે તમારા ખાતામાંથી પૈસા કાપવાના ઓછામાં ઓછા 24 કલાક પહેલાં એક નોટિફિકેશન SMS અથવા તો ઈમેલ દ્વારા તમને મોકલવું અનિવાર્ય છે. ઘણીવાર આપણને યાદ નથી હોતું કે આજે EMI કપાવવાની છે અને ખાતામાં પૈસા ઓછા હોવાને કારણે બેંક પેનલ્ટી એટલે કે જે દંડ ફટકારે છે. હવે ત્યારે સમયસર ફંડ ટ્રાન્સફર કરી શકશો તમે, અને જે એલાર્મ વાગી જશે તો તમે સમયસર ફંડ ટ્રાન્સફર કરી શકશો. એટલે કે હવે ન તો ચેક બાઉન્સની ટેન્શન રહેશે કે ન તો વધારાનો દંડ ભરવો પડશે.